ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે છે। તેઓ ખોડલધામમાં સહપરિવાર સાથે ગયા હતા, પરંતુ અત્યારે સૌ લોકો ચર્ચા કરી રહ્યા છે કે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે આનંદીબેન પટેલ ગુજરાતની આ જે મુલાકાત છે એ શા માટે છે। પણ આજે ચર્ચા કરવી છે કે શા માટે ગુજરાતમાં આવ્યા હતા, ગુજરાતમાં આવવા પાછળનું એમનું કારણ શું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ છે, આચારસંહિતા લાગી ગઈ છે, એટલે કે હવે કોઈ જ નેતા પ્રચાર નહીં કરી શકે। પરંતુ જ્યારે આચારસંહિતા લાગી અને એ પછી ગુજરાતની બહારના જો કોઈ પણ નેતાઓ હોય ગુજરાતમાં આવે તો સ્વાભાવિક છે કે ચર્ચા એ પણ થાય કે કંઈક ચૂંટણી માટે આવ્યા હશે। પરંતુ હવે જ્યારે આચારસંહિતા લાગી ગઈ છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે એટલે આ વાત ક્યાંક એમના માટે લાગુ નથી પડતી। લોકો ચર્ચા એ પણ કરતા હશે કે ચૂંટણી માટે આવ્યા હશે, પણ તમને પહેલા જ કહી દઈએ કે જ્યારે આનંદીબેન પટેલ ગુજરાતમાં આવ્યા, ખાસ કરીને તેઓ ખોડલધામમાં ગયા, તો આ કોઈ એમની મુલાકાત રાજકીય નથી, આ બિન રાજકીય વાત છે। આનંદીબેન પટેલ એમના સહપરિવાર સાથે કાગવડ પહોંચ્યા હતા, મા ખોડલના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને ધ્વજારોહણનો એક કાર્યક્રમ હતો કે જે આનંદીબેન પટેલ એમના દીકરી છે અનાર પટેલ, કે જે અત્યારે ખોડલધામની અંદર ટ્રસ્ટી પણ છે, એમની સાથે એમની દીકરી સંસ્કૃતિ પણ છે, એટલે કે સહપરિવાર સાથે બધા જ લોકો ખોડલધામમાં માં ખોડલના દર્શને પહોંચ્યા હતા, ધ્વજારોહણ માટે પહોંચ્યા હતા। અને ખાસ કરીને આ ધ્વજારોહણ એટલા માટે પણ કરવામાં આવી હતી કે જે અનાર પટેલ એવું કહી રહ્યા છે કે જ્યારે તેઓ ટ્રસ્ટી બન્યા એમની પાસે ક્યાંક સમય નહોતો, એટલા માટે ધ્વજારોહણ કરવાનું બાકી રહી ગયું હતું, મને ધજા ચડાવવાની બાકી રહી ગઈ હતી। તો બીજી તરફ જ્યારે એમની દીકરી જે સંસ્કૃતિ છે એમનું એક ફિલ્મ આવી રહ્યું છે કૃષ્ણ અવતારમ, એમનું ટ્રેલર પણ અત્યારે લોન્ચ થઈ ગયું છે, એટલે ક્યાંક સહપરિવાર છે જે આ ફિલ્મ આવી રહી છે એમનું ટ્રેલર પણ માં ખોડલ છે એમના ચરણોમાં એમણે મૂક્યું છે અને આશીર્વાદ પણ મેળવ્યા છે। એટલે એક સાથે ઘણા બધા એમના જે કામ હતા એ ભેગા થયા હતા અને આ બધું જ ભેગું થયું એટલા માટે પછી ક્યાંક જે આનંદીબેન પટેલ છે એમના સહપરિવારે નક્કી કર્યું હશે કે હવે ખોડલધામ જઈએ અને જો ગુજરાત સાથે એમનો લગાવ તો છે, તો જો પછી એમની દીકરી જ્યારે એમનું ફિલ્મ આવ્યું કૃષ્ણ અવતારમ એટલે સ્વાભાવિક છે કે આશીર્વાદ મેળવવા માટે તે પોતાના પરિવાર સાથે જાય, એટલા માટે સહપરિવાર છે ખોડલધામ પહોંચ્યો તો માના આશીર્વાદ લીધા હતા, ધ્વજારોહણ પણ કરી હતી। પણ હા, લોકો એવું વિચારતા પણ હશે કે ક્યાંક આ રાજકીય પણ હોઈ શકે છે, ના, પણ આખી વાત બિન રાજકીય છે। ચૂંટણીનો માહોલ છે, એ આવતીકાલે મતદાનનો દિવસ છે એટલે સ્વાભાવિક છે કે લોકો વાતચીત કરવાના છે। પણ એક વાત એ પણ છે કે એમને ગુજરાતની સાથે લગાવ છે। જ્યારે આજના દિવસે તેઓ મા ખોડલના ચરણોમાં ગયા હતા, આશીર્વાદ લેવા માટે ગયા હતા, ધ્વજારોહણનો કાર્યક્રમ હતો, એ પહેલાં તેઓ ગઈકાલે ઘણા બધા નેતાઓને પણ મળ્યા, સમાજના શ્રેષ્ઠીઓને પણ મળ્યા હશે। સ્વાભાવિક છે કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એટલે જ્યારે ગુજરાત આવે ત્યારે સ્વાભાવિક છે કે અલગ અલગ નેતાઓની સાથે પણ મળે અને મળ્યા પણ હશે, વાતચીત પણ કંઈક થઈ હશે। પરંતુ જ્યારે આજનો આ કાર્યક્રમ આખો સહપરિવાર સાથે જ્યારે પૂજાપાઠ કરવા માટે તેઓ આવ્યા, કદાચ તમે પહેલીવાર સહપરિવારને સાથે જોયો હશે, આનંદીબેન પટેલ પોતાના સહપરિવાર સાથે ખોડલધામમાં મા ખોડલના આશીર્વાદ મેળવવા માટે આવ્યા તેવું પણ તમે જોયું હશે। આ બધાની વચ્ચે એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ કે જ્યાં સહપરિવાર છે માથે ધજા લઈ અને માના ચરણોમાં પહોંચ્યું હતું અને ધ્વજારોહણ પણ કર્યું હતું અને એમની જ સાથે જે અનાર પટેલ છે ખોડલધામના ટ્રસ્ટી, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજે પૂરા પરિવાર સાથે જેમાં ખોડલનું ધજા ચડાવવાનો મોકો મળ્યો। બહુ વખતથી ઈચ્છા હતી કે આખા પરિવારને લઈને આવું અને મા ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની, એના પછી ધજા નહોતી ચડાવી। એટલે આજે મારા બધા પરિવાર, મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી, એનો ખૂબ આનંદ છે। મા માટેનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો। મારી દીકરીની ફિલ્મ આવી રહી છે અને એનું બી અમને એક ભાવ હતો કે એનું ટ્રેલર આવ્યું અને ટ્રેલર પહેલાં માના ચરણોમાં મૂકીને પછી આગળ એ કામ કરે, તો એનો બી ભાવ હતો। એટલે પરિવારના ભાવ માટે આજે અમે ધજા ચડાવી।
જી માં તો માં છે ને, એટલે મારા માં ને મારા બાપ ફાધર એમ બંને જણા, એટલે બંને જણા અહીંયા આજે સાથે હતા એટલે એનો આનંદ અલગ છે. મારા સાસરી પક્ષમાંથી બી બધા જ લોકો અહીંયા હતા અને બધાએ સાથે ધજા ચડાવી. મમ્મી તો ઓબ્વિયસલી ખુશ હોય કે જ્યારે પણ પોતાના બાળકો ક્યાંય પણ કોઈ સારી જગ્યા પર કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે મા બાપના આશીર્વાદ તમારી સાથે જ હોય. એટલે એ માં ને આ માં બંને. બસ પ્રાર્થના કરવાનો તો એક જ છે ને, કારણ કે જે મળ્યું છે અને જે ભગવાને આપ્યું છે ઉપરવાળાએ એની કૃપા, અને કૃપા જ માટે જ ધજા હોઈ શકે. માંગ તો હું ક્યારેય નથી કરતી, ક્યારેય નહીં. અને હંમેશા એ કે તમે ઘણું બધું આપ્યું છે એની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વાત છે. આનંદીબેન પટેલની જે આ બિન રાજકીય મુલાકાત છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.